સમાચાર પાટણથી પાટણમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકે ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સ્વાગત કરવું ભારે પડ્યું। સરસ્વતી તાલુકામાં શિક્ષક અને સીઆરસી વિનોદ સોલંકીએ તેમના નિવાસસ્થાને ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સન્માન કરતા એક શખ્સે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે। ચૂંટણી વિભાગે વિનોદ સોલંકીને ચૂંટણી કામગીરીમાં પોલિંગ ઓફિસર 1ની કામગીરી તરીકે ઓર્ડર કર્યો હતો। 4 દિવસ અગાઉ સરકારી કર્મચારી અને ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા હોવા છતાં વિનોદ સોલંકીએ ભાજપ ઉમેદવારનું સન્માન કરી આચારસંહિતા ભંગ કર્યાની અરજી થઈ છે। હાલમાં મદદનીશ ચૂંટણી અધિકારી ચીફ ઓફિસર દ્વારા મામલા અંગે અહેવાલ તૈયાર કરી ચૂંટણી વિભાગને સોંપાતા આચારસંહિતા નોડલ અધિકારીએ તપાસ હાથ ધરી છે। આમાં આદર્શ આચારસંહિતાના અમલ બાબતે કાંતિલાલ કરશનદાસ સોલંકી જેઓ પ્રમુખ છે, સંત રોહિદાસ પાટણના સમાજના આગેવાન છે, પ્રમુખ છે, એમણે આચારસંહિતા બાબતે લેખિતમાં ફરિયાદ કરી હતી કે વિનોદભાઈ સોલંકી સીઆરસી કોર્ડિનેટર છે અને એના ઘરે એમને એક પક્ષના ઉમેદવારને બોલાવીને એનું સન્માન કર્યું હતું અને એ મુદ્દે આચારસંહિતાનો ભંગ થયો છે એના માટે એમણે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને એમને અરજી સંબોધીને આપી છે અને એના અનુસંધાને અત્રે તપાસ અહેવાલ માગ્યો હતો, અમારો અભિપ્રાય માગ્યો હતો, એ અભિપ્રાય અમે મોકલી દીધો છે અને સરકારી કર્મચારી તરીકે કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકતા નથી એવા સેવા નિયમમાં જોગવાઈ છે અને એમાં જો સેવા નિયમમાં કોઈ ચૂક હોય તો એ બાબતે એક એની તપાસની પદ્ધતિ નિયત કરેલી છે અને એના જે શિસ્ત અધિકારી હોય એમને એમની નોટિસ આપી અને તપાસ કરી અને એનો નિર્ણય લેવાનો થાય છે।